રાજકોટ શહેરમાં પોલીસની ઢીલી નીતિને કારણે ગુનેગારો બેકઓફ બની ગુના આચરી રહ્યા છે, ત્યારે ગત શનિવારની મોડી રાત્રે શહેરના સામાકાંઠા વિસ્તારના સંત કબીર રોડ પર આહિર અને ભરવાડ જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી, જેના કારણે ખળભળાટ મચી ગયો હતો. જૂથ અથડામણને પોલીસના બંને પક્ષની ફરિયાદ નોંધી હતી, જેમાં અગાઉ ભરવાડ જૂથના 4 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આહિર જૂથના કુખ્યાત બલી ડાંગર સહિત 4 આરોપીઓની આજે ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ જમીન કૌભાંડ સહિતના અનેક ગુનાઓમાં પોલીસે ચોપડે ચડી ચૂકેલા નામચીન બલી ડાંગર, અર્જુન જડુ સહિતના શખ્સો ગત શનિવારે રાત્રે સ્કોર્પિયો સ્વિફ્ટ અલ્ટો કારમાં શસ્ત્રો સાથે આવી ભરવાડ જૂથ સાથે બબાલ કરી હતી. આ ધીંગાણા સમયે થયેલા ફાયરિંગમાં ભરવાડ જૂથના મહેશ ગમરા સહિત 2 યુવાનને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. સામા પક્ષી આહિર જૂથના એક યુવાનને પણ ઇજા થઈ હોવાની માહિતી મળી છે. આ ઘટના બાદ પોલીસ બંને પક્ષની ફરિયાદ નોંધી હતી. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે ભરવાડ જૂથના 4 આરોપી અગાઉ દબોચી લીધા હતા, જ્યારે આહિર જૂથના કુખ્યાત બલી ડાંગર, રામદેવ લક્ષ્મણ ડાંગર, ભાવેશ રાયધન હુંબલ અને જાદવ ગોવાણી નામના 4 આરોપીઓની ધરપકડ કરી હતી અને ચારેયને વધુ તપાસ અર્થે રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, રાજકોટ.